રાજકોટના જેતપુરમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ વચ્ચે એપીએમસીમાં ડુંગળીની હરાજી શરૂ। કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા ખેડૂતોની હાલત કફોડી બની હતી। યાર્ડમાં વેપારી ડુંગળી 300 રૂપિયાના ભાવે પણ લેવા તૈયાર નહોતા, જેથી હજારો હેક્ટરમાં ડુંગળીનો પાક રજડી પડ્યો હોય ખેડૂતો રોષે ભરાયા હતા। ઠેર ઠેર વિરોધ કરી આવેદનપત્ર આપ્યા। જોકે જેતપુરમાં આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ છે। આજે યાર્ડમાં 1200 કટ્ટા ડુંગળીની આવક થઈ છે। આજે સારી ડુંગળીના 300 થી 370 રૂપિયા ભાવ બોલાયો છે, જ્યારે સરેરાશ ડુંગળીનો 280 થી 300 રૂપિયા વચ્ચેનો ભાવ મળી રહ્યો છે। નો પોસાય સાહેબ, ડુંગળીના 200 થી 250 રૂપિયા ડુંગળી ન પોસાય। હવા 200 રૂપિયામાં તો પડતર પડે છે અમને। આ ડુંગળી કેમ પોસાય? ન પોસાય। ડુંગળીના 600 થી 700 800 રૂપિયા ભાવ હોવો જોઈએ। નિકાસ બંધીને કારણે આજ 50% થી ઓછા ભાવ થઈ ગયા છે। હવા 200 રૂપિયામાં તો પડતર પડે, આ ભાવે કેમ પોહાય? ન પોહાય સાહેબ। 700 થી 800 રૂપિયા ભાવ હોવો જ જોઈએ। અત્યારે એક તો 100 સવા મણ ડુંગળી થાય વીઘાની અંદર, 100 થી 125 મણ લગી થાય, તો હવા 200 ની તો પડતર પડે, ક્યાંથી પોહાય? 250 રૂપિયા ભાવ મળ્યા। આમાં ખર્ચા અમારા ઉપડે નહીં। આ છોકરા ભણાવવાના, બધા ઘર ખર્ચા કેમ કાઢવા? અમારે ભાવ કાંઈ ન કહેવાય ને। 250 રૂપિયા ભાવ એટલે કાંઈ ન મળે અમને। આમાં અમારી હાવ બેકારી આવી ગઈ। હાવ કાંઈ પૈસા મળે નહીં અમને। આમાં બધે નુકસાની થાય। નીચા ભાવમાં 15 રૂપિયાથી લઈ અને સારી ડુંગળીમાં 300 રૂપિયા સુધી, 310-20 રૂપિયા સુધી ભાવ મળ્યા। શક્ય જ નથી, પોસાય તેમ જ નથી। એને ખર્ચા ચડાવતા એની પડતર 400-450 ની છે, 500 રૂપિયા ઉપર પોહાય એમ છે। ગવર્મેન્ટ નિકાસ ઉપર પ્રતિબંધ છે, ઉઠાવી લે ને તો બધો ભાવ હતો એ થઈ જાય કદાચ। સરકાર દ્વારા ડુંગળી ઉપર જે નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોની સ્થિતિ છે તે અતિ ગંભીર બની ગઈ છે। ત્યારે હું આપને જેતપુરના એપીએમસી માર્કેટના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી। આપ જોઈ શકો છો કે જેતપુર એપીએમસીમાં આજે ડુંગળીના નિકાસ પ્રતિબંધ બાદ છે તે આજે પ્રથમવાર છે તે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે નિકાસ બંધી પહેલા છે તે 700 થી 800 રૂપિયા જે ડુંગળીનો ભાવ બોલાતો હતો, તે અત્યારે 250 થી 300 રૂપિયાની વચ્ચે ખેડૂતોને છે તે અત્યારે ડુંગળીનો છે તે પોતાનો ભાવ મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે 250 થી 250 રૂપિયા જે ડુંગળીનો અત્યારે અમને ભાવ મળી રહ્યો છે, જેને લઈને અમને 200 ને 250 હવા 200 લગીને તો અમને ઘરમાં પડતર થાય છે, તો અમને આ ભાવ કેમ પોહાય? ત્યારે કહી શકાય કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ડુંગળી ઉપર નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારથી છે તે ખેડૂતોની હાલત છે તે કફોડી બની ગઈ છે। અને ખેડૂતોના જણાવ્યા અનુસાર છે કે પ્રતિબંધ પહેલા 700 થી 800 રૂપિયા જે ભાવ મળતો હતો, તે અત્યારે ભાવ ફરીથી મળે તો અમને છે તે અમે પોષણક્ષમ ભાવ મળે તો અમે ખેડૂતોનો છે તે રોજગારી છે તે પૂરી થઈ શકે। ત્યારે હું આપને ફરીથી આ યાર્ડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આજે નિકાસ પ્રતિબંધ બાદ છે તે આજે પ્રથમવાર છે તે જેતપુર એપીએમસી માર્કેટમાં છે તે આજે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી। ત્યારે સારી ડુંગળીના ભાવ છે તે 280 થી 290 સુધી બોલાયા હતા। ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે ડુંગળીના ભાવ જે 800 રૂપિયામાંથી અત્યારે 300 રૂપિયામાં ભાવ છે તે સ્થિર થઈ ગયા હોય, જેને લઈને ખેડૂતોની હાલત છે તે અત્યારે કફોડી બની ગઈ છે। અને ખેડૂતોના જણાવ્યા અનુસાર છે કે તાત્કાલિક આ જે ડુંગળી ઉપર નિકાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે હટાવવામાં આવે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેત।